નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે વિદ્યા સહાયક ભરતીની કામચલાઉ મેરિટ યાદીની જાહેરાત કરી દેવામાં આવી છે અને જે VSB DPE ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જે તમે લોગિન કરી અને તમારો મેરિટ ક્રમ અને એના સિવાય જે તમારી જે સંપૂર્ણ ટેટ 1 પરીક્ષાનો નંબર, વર્ષ, એના પછી પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને તમે તમારો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો. અને એના માટેની મિત્રો ઓફિશિયલ જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તો આ જે કામચલાઉ મેરિટ યાદી કેવી રીતે જોવી એની સંપૂર્ણ વિગત મેળવશે આ વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આવનાર ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ તમને મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ VSB DPE એવું તમે સર્ચ કરશો એટલે મિત્રો વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરી અને નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો અહીંયા મિત્રો જે નોટિફિકેશન ચાલી રહી છે કે અહીંયા બાજુમાં પણ તમને બતાવશે કે કામચલાઉ મેરિટ યાદી અંગેની જાહેરાત માટેની અહીંયા નોંધ આપેલી છે. એના સિવાય તમે વિદ્યા સહાયક ભરતી 2025 ઉપર ક્લિક કરશો એટલે તમને લોગિનનો ઓપ્શન પણ અહીંયા મળશે અને તમારે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એના પછી અહીંયા જે જરૂરી માહિતી છે એ મિત્રો ભરી અને તમારે લોગિન કરવાનું છે. અને મેરિટ યાદી છે એના વિશેની જે પ્રેસ નોટ પણ આપેલી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ. તો મિત્રો, ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે દિવ્યાંગજનો માટેની જે વિદ્યા સહાયક ભરતી હતી એની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે. અને આ જે મેરિટ યાદી છે એ તમે વેબસાઇટ ઉપર 24/4/2025 બપોરે 3:30 કલાકેથી જોઈ શકશો. એના માટે સૌથી પહેલાં તમારે લોગિન કરવાનું રહેશે. એના સિવાય ઉમેદવારો તેમના નામ, લાયકાત, કેટેગરી, મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે 24 થી 26 બે દિવસની અંદર તમે ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશો. અને એની અંદર તમારી જે વિગતો છે એની અંદર જે સુધારો કરવા પાત્ર હોય એ વિગતો ભરી અને તમારે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર 24 થી 26 દરમિયાન તમે આપી શકશો. એની અંદર નવી કોઈ પણ વિગતો તમને ઉમેરી નહીં શકો, માત્ર ને માત્ર સુધારો કરી શકશો. એના સિવાય અન્ય જે માહિતી છે એ મિત્રો આની અંદર તમને જોવા મળશે. અને ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચના હવે પછી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. સાથે સાથે જ્યારે પણ માહિતી આવશે ત્યારે આપણે ચોક્કસ યુટ્યુબ ચેનલની અંદર પણ મૂકીશું. તો તમારે આ વેબસાઇટ જે છે એ મિત્રો ખાસ જોતા રહેવાનું. અને ઓફિશિયલ મિત્રો આ પરિપત્ર છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ મિત્રો ખાસ જે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો તમે આ રીતે લોગિન કરી જોઈ શકશો. ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Gujarati for more updates. Thank you.